لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم محمد الله عليه وعليه المعصومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، السلام عليك يا عبد الله وعلى الأرواح التي بنائك. عليك مني سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله الآخر وعبد مني لزيارتكم. السلام على الحسين وعلى آل الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين रहमतुल्लाहि व बरकातुहू मोहम्मद वाल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। रोज़े जुम्मा है, मुसलसल આપણે ज़िक्र दुरूद અને ज़िक्र સલવાતની ફજીલત બયાન કરી છે. સલવાત પઢવાનો એક અદબ એ છે કે એને આવાજ બુલંદ પઢવાનો. સંખ્યા ઓછી હોય કે વધારે હોય એની ઉપર આપણે જે અસર ન લેવી જોઈએ, બલકે આપણે અસર પેદા કરવી જોઈએ. મતલબ કે આપણો અકીદો છે કે કોઈ આવે કે ન આવે, મલાઈકા બજમાં આવે, કોઈ આવે કે ન આવે, અલ્લાહના રસૂલ મજલિસમાં આવે. અને આપણને ખબર છે કે મજલિસની અંદર અલ્લાહના રસૂલ આવે તો કારણ કે રસૂલે ખુદા સરદારુલ અંબિયા, અંબિયાઓના સરદાર છે. અને સરદાર જ્યાં હોય ત્યાં એનું લશ્કર પણ સાથે જ હોય. મતલબ કે 1,24,000 અંબિયા પણ એમની સાથે હોય. એવી રીતે બીબી સૈયદા સલામુલ્લાહ અલૈહા પણ આવે છે. આપ સલામુલ્લાહ અલૈહા સૈયદતુન નિસાઇલ આલમીન છે. જ્યારે આલમીનની ઓરતોની સરદાર આવે છે તો પછી દીગર જે છે એ આપની ખાતેમાં પણ જે હાજર થતા. એટલે જ આપણે મસાહેબની મંઝિલમાં પણ પડીએ છીએ, પણ એ આપણે જજ્બાતમાં લઈએ છીએ અને અહેસાસ નથી કરતા કે કોઈ પણ જગ્યાએ સફે અઝા થાય છે, મજલિસે અઝા, તો ત્યાં શહેઝાદી જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પણ આવે છે અને ઇમામ હુસૈન અલૈહિ સલામની 4 સાલા યતીમા પણ આવે છે. આપણે મસાહેબમાં સાંભળીએ છીએ કે જ્યારે આપણને એ ગિરિયા કરતા જોવે છે તો કહે છે કે ફૂફી અમ્મા, આ લોકોને કોઈ મારતું કેમ નથી? આ લોકો, હું તો રોતી હતી તો મને મારતા હતા, આ લોકોને કેમ કોઈ નથી મારતું? તો આ ચીજ આપણે ખાલી સાંભળવાની નથી, બલકે આપણે આનો અહેસાસ કરીએ અને મજલિસોની અંદર આ બુઝુર્ગ હસ્તીઓની હાજરીને જેથી આપણે અનુભવ કરીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બાકાયદા યહૂદી એક औरत હતી જે હર હંમેશ મોકો મળતી એટલે મજલિસે હુસૈનમાં શરીક થતી. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ, મહિનોથી પસાર થઈ ગયો, પણ એના ગામમાં ક્યાંય મજલિસમાં બિલ આખીર એને એક દિવસ ખબર પડી કે ફલા જગ્યાએ મજલિસ છે. હવે એ જવાની ફૂલ તૈયારીમાં. એ દરમિયાન એનો શોહરે
કહે છે કે આજે મારા મહેમાનો આવવાના 40 મેં મારા મહેમાનોને દાવત આપી છે, તારે એની જમવાની વ્યવસ્થા કરો. હવે આ જેવી કશ્મકશમાં મજલિસમાં જાઓ કે મહેમાનોની તૈયારી કરો, પણ કારણ કે એનું ઈમાન મજબૂત હતું, ઇમામ હુસૈન પ્રત્યે ઈશ્ક જે બહુ હતો, મજલિસમાં ચાલી ગઈ. અને જ્યારે મજલિસ પૂરી થઈ, ઘરે આવવામાં મોડું થયું, શું જોવે છે કે ઘરની અંદર 4 ખાતુનો કામ કરી રહી છે. હાજી નાજી સાહેબે આ કિસ્સો લખેલો છે એની કિતાબ શહાદતુલ અવલિયાની અંદર, જેનો આપણે મજમુઓ પડીએ છીએ, જેની દુઆ પડીને આપણે આપણી હાજતો, આપણી જે નમાઝ બાદની દુઆ, આ બધું એની ઉપર છે. એ પોતાની કિતાબમાં લખે છે કે 4 ખાતુનો આ औरतના ઘરમાં કામ કરે. એક ઝાડુ લગાવતી હતી, એક જે એ દસ્તરખાન બિછાવતી હતી, એક ખાવાનું પકાવતી હતી, એક જે એ ઘરની અંદર રોશની કરી હતી. જ્યારે પૂછવામાં આવ્યું તો પૂરો વાક્યો છે, તો કીધું કે એક જે જનાબ કુલસુમ છે, એક જનાબ ઝૈનબ છે, એક જનાબ સકીના છે, અને એક ખુદ શહેજાદી કોને જેમણે ખાવાનું પકાવ્યું. ત્યાં સુધી કે જ્યારે મહેમાનો આવ્યા અને એ લોકો, કારણ કે જ્યારે આ અઝીમ મર્તબત ખાતુન ખાવાનું પકાવે તેની અંદર કેવી ખુશ્બુ હોય, તેની અંદર કેવી લજ્જત હોય. કહે છે કે અમે આવી ખુશ્બુ, આવી લજ્જત જોઈ નહોતી. જેવો અમે ખાવાને હાથ લગાવવા ગયા તો મને કહેવામાં આવ્યું કે હરગીઝ તમે એ ખાવાને હાથ નહીં લગાવતા, કારણ કે આ ખાવાનું ખાતુને જન્નતે પકાવ્યું. જ્યાં સુધી તમે લોકો ઈમાન ન લઈ આવો અને હાથ નહીં. પછી 40 જણા જે હતા અને પ્લસ શોહર 41 જણા આ મજલિસે હુસૈનની બરકતથી, કારણ કે એની ખાતુન મજલિસમાં ગઈ હતી, એટલે જ એના ઘરમાં બીબી ખિદમત કરવા આવ્યા, અને પરિણામે આ લોકોને ઈમાનની. તો ખરેખર ઇમામ અલૈહિસ્સલામની મજલિસ એક અઝીમ અને રૂહાની મકામ છે. બર મોહમ્મદ આલ મોહમ્મદ ત્યાં સુધી કે ગઈકાલની મજલિસમાં જે તમને ખ્યાલ છે, જ્યારે આશુરાની ફઝીલત તમારા આપણે કીધું કે જે ખાલી જે લોકો ગેરહાજર હતા એની રિવિઝન થઈ જાય, યાદી મળી જાય કે ભાઈ જ્યારે આશુરા એવી અઝીમ ઝિયારત છે કે જે હદીસે કુદસી, મતલબ અલ્લાહના કલામ, જેવી રીતે કુરાન કરીમ અલ્લાહના કલામ, એવી રીતે હદીસે કુદસી. ત્યાં સુધી કે આ ઝિયારત આટલી બધી મુસ્તનદ, આટલી બધી મોતબર છે કે એના બધા રાવીઓ માસૂમ છે. લૌહે મહફૂઝ ઉપરથી જિબ્રાઈલ પાસે આવી, જિબ્રાઈલે જે અલ્લાહના રસૂલને આપી, અલ્લાહના રસૂલે મૌલા અલીને આપી, એમણે ઇમામ હસનને, એમણે ઇમામ હુસૈનને, એમણે ચોથા ઇમામને, એમણે 5મા ઇમામને, અને 5મા ઇમામે અલકમા અને સફવાનને જેથી આ ઝિયારત તાલીમ કરી. તો રાવીની બધી ચેનલ, પૂરી ચેનલની અંદર ઇમામે માસૂમ ત્યાં સુધી, કારણ કે ઘણા લોકો ડાઉટ નાખે છે કે જ્યારે આશુરા મોતબર નથી, ભરોસાપાત્ર નથી, મુસ્તનદ નથી, તો એની જે કિતાબોની અંદર પૂરી ચેનલ બધી. ત્યાં સુધી કે આ ઝિયારત દરેક નબી, વસી, સિદ્દીક, શહીદની ઝિયારતનો સવાબ આપે. જ્યારે આશુરા પડે એને દરેક નબી, વસી, સિદ્દીક, શહીદની મુસીબતનો સવાબ મળે. ત્યાં સુધી કે લાખોની સંખ્યામાં હજ અને ઉમરાનો સવાબ મળે છે. ત્યાં સુધી કે આપણે જોયું હતું કે બુઝુર્ગ તરીન ઓલમા અફસોસ કરે છે કે કાશ અમે જ્યારે આશુરા, કારણ કે એ લોકોએ ત્યાં જોયો એનો સવાબ. આલમે બરઝખની અંદર જ્યારે ગયા તો જોયું કે આ ચીજ અહીંયા કેટલી બધું ફાયદો પહોંચાડે, અને અમે એના પ્રત્યે જ ધ્યાનમાં. તો જ્યારે આશુરા ત્યાં સુધી મળે છે કે અરબની અંદર એક આલિમ થઈ ગયા, જેનું નામ છે શેખ જવાદ ઇબ્ને મશકૂર. બહુ અઝીમુલ મર્તબત આલિમ. મૌલા અલી સલામના રોજામાં પેશ ઇમામ તરીકે તેઓ.
ત્યાં સુધી કે 90 વર્ષની ઉંમરે એમનો ઇન્તેકાલ થયો અને ઇમામના રોજાની બાજુમાં જ એમનું દફન થવાનું. જો આ એમનો મકામ. એ કહે છે કે એકવાર મેં ખ્વાબ જોયું અને ખ્વાબની અંદર ઇઝરાઈલ જે ફરિશ્તો જ મલેકુલ મોત એને જોયો. કહે છે કે મેં દુઆ સલામ બાદ પૂછ્યું કે ક્યાંથી તમે આવ્યો, ક્યાં જાઓ છો? તો કે શિરાઝથી મિર્ઝા ઇબ્રાહીમ મહલ્લાતીની રૂહ કબ્જ કરીને હું જેથી આવ્યો અને એમની રૂહને આલમે બરઝખમાં પહોંચાડી દીધી છે. કીધું છે કેમ છે એમની હાલત? તો કે ખુદાવંદે આલમે 1000 ફરિશ્તા એમની ખિદમતમાં લગાવી દીધા ત્યાં સુધી કે તેઓ જન્નતના બગીચાની અંદર આરામ કરી. કહે છે કે એમને આ જે અજર મળ્યો શું એટલા માટે કે તેઓ પેશ ઇમામ હતા? તો કે નહીં. એટલા માટે કે તેઓ આલિમ દીન હતા? એટલા માટે કે તેઓ દીનનો પૈગામ લોકોને પહોંચાડતા હતા? એટલા માટે કે તેઓ શાગીર્દોને તાલીમ દેતા હતા? તો પછી ક્યાં અમલ ના? કીધું કે તેઓ જ્યારે આશુરા પાબંદી હતી એટલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખાસ એની અતાજ કે જે એમને મળે છે. ત્યાં સુધી કે આ શેખ જવાદ પોતાનો ખ્વાબ જે મિર્ઝા શિરાજીને આવીને બયાન કરે છે. તેઓ પૂરું ખ્વાબ ધ્યાનથી સાંભળે છે અને પછી રોવા મળે કે મિર્ઝા ઇબ્રાહીમ જે છે એ ગુજરી ગયા ખરેખર. તો કે પણ આ લોકોએ તો આ આલીમે તો ખાલી સપનું જ જોયું છે કે નહીં, એમનું સપનું એટલે હકીકત જ હોય. અને હજી એક દિવસ પસાર ન થયો ત્યાં શિરાજથી તાર આવ્યો ટેલિગ્રામ કે જેની અંદર મિર્ઝા ઇબ્રાહીમ મહલ્લાતીની જે વફાતની ખબર હતી. જે ગિરામી આ વાક્યો આપણને બતાવે છે કે જ્યારે તે આશુરા જે પડતા હતા આલિમ દીન એને બરઝખની અંદર એ અમલ કેટલો બધો ફાયદો લાગ્યો કે એની ખિદમતમાં ફરિશ્તાઓ મુકાઈ ગયા, એને જન્નતના બગીચાની અંદર જે છે એ મકામ મળ્યો. તો આપણી માટે પણ જરૂરી છે, જેમ ગઈકાલે મેં કીધું હતું ને કે આલિમ દીન તો આપણે બની નથી શકતા, તાલીમ ઇલ્મ બનવામાં બહુ રસ નથી, પેશ ઇમામે આપણે નથી બની શકતા. તો પછી એક જ્યારે આશુરા ખુરશી ઉપર બેઠા બેઠા પંખાની નીચે આરામથી ગાલીચા ઉપર બેસીને જો ન પડી શકીએ તો જે છે એ ખરેખર આપણી કમનસીબી કહેવામાં આવે છે કે અગર ન પડી શકીએ તો કોઈક નાયબ બનાવીએ, ઉજરત આપીને કે હાલે તું 10 રૂપિયા મારા તરફથી ઝિયારત કરી. બરાબર. મિર્ઝા ગુરજુર્દી કે તેઓ જ્યારે ફતેહ અલી સુલતાનાબાદી એક આલિમ દીનથી ગયા, એમની પણ બહુ જબરદસ્ત તારીખ છે. એમને મળ્યા, એક કાગળ લઈને તેઓ ગયા હતા ગવર્મેન્ટ તરફથી. તો એ ફતેહ અલી સુલતાનાબાદી એમને કહે છે કે તમે કાગળ લઈને આવ્યા છો અને એની અંદર આ ચીજ લખેલી છે, હું જોયા વગર કહી દઉં. અને હકીકત હતી. ત્યારે એમને થઈ ગયું કે હો તમે તો બહુ ઊંચી હસ્તી છો, તમે મને કંઈક નસીહત કરો. તો ફતેહ અલી સુલતાનાબાદીએ મિર્ઝા ગુરજુર્દીને કીધું કે તમે 3 ચીજને ભૂલતા નહીં. દર મહિનાની 1લી તારીખની નમાજ, આ જે છે આ અને અહેમિયત છે. બીજું, કોઈ પણ શિયા કોઈ પણ મોમિનની ઇન્તેકાલની ખબર મળે તો નમાજે વહેશતને ભૂલતા નહીં. અને ત્રીજું ઝિયારત આશુરા. ઝિયારત આશુરા, આ 3 ચીજની તમે પાબંદી કરજો, એની બહુ રૂહાની અસરાત છે. ત્યાર પછી મિર્ઝા ગુરજુર્દીના બારામાં મળે છે કે તેઓ મરતા દમ સુધી ઝિયારત આશુરા પડતા રહ્યા અને અગર બીમારીના લીધે પડી ન શક્યા હોય તો નાયબ બનાવો, બીજાને કહેતા કે તમે મારા તરફથી ઝિયારત આશુરા. અને જે નાયબ હતા એ પણ ગવાહી દઈ છે કે હા મેં ઘણીવાર મિર્ઝા ગુરજુર્દીના તરફથી ઝિયારત આશુરા કરી. તો આવી રીતે આપણે પણ આ ઝિયારતને જલ્દી ફરામોશ ન કરીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી Allah
ત્યાં સુધી કે વક્તના ઇમામની પણ તાકીદ છે. નજમુલ સાકિબ કિતાબની અંદર મુહદ્દિસે નૂરી ઇમામની મુલાકાતના જે વાકિયાત બયાન કરે છે, એમાં એક આલિમે દીન છે સૈયદ રિશ્તી, એમનો વાક્યો બહુ ડિટેલમાં છે વાક્યો. એ રસ્તો ભૂલી ગયા હતા, રસ્તો મળતો નહોતો, ઇમામની મુતવસ્સિલ થયા. ત્યાર પછી એમને એક બુઝુર્ગવાર આવીને કહે કે તમે જ્યારે તે આશુરા એટલું કહીને ગયા. થોડી વાર પછી, કારણ કે એમણે જ્યારે આશુરા પડી લીધી પણ હજી રસ્તો મળ્યો નહીં, તો કીધું કે તમે નાફેલા પડો, નાફેલા. અને પછી ત્રીજી વાર કીધું તમે જ્યારે તે જામિયા. 3 વાર તાકીદ આ ઇમામની બતાવે છે કે આ ચીજ કેટલી બધી અહેમિયતવાળી. તો જરૂરી છે કે આપણે પણ આપણી રોજિંદી ઇબાદતમાં જ્યારે તે આશુરાને, નાફેલા અને જામિયાને જેટલી જગ્યા આપીએ, એના માટે સમય કાઢીએ અને જેટલીની પાબંદી સાથે તિલાવત કરીએ. ત્યાં સુધી કે આ મજલિસ છે, આ ઇમામ અલૈહિસ્સલામનો zikr કે જે ઇન્સાન માટે આ બધી ચીજોની હિદાયત આપવા માટે થાય છે. ખરેખર આ મજલિસની અંદર ઇમામની પર ગિરિયા કરવો ઇમામની ખુશનુદીનો પણ સબબ બને છે અને પોસિબલ છે કે હઝરતની મુલાકાત રજબ અલી ખૈયાત જે મહાન જે એ અલ્લાહના બંદા હતા, બહુ મુત્તકી, પરેઝગાર, દીનદાર, એમના શાગિર્દ ગઈ કે અબ્દુલ કરીમ કફાશ કે જે તહેરાનની અંદર રહેતા હતા, એ અઠવાડિયામાં 1 વાર ઇમામની મુલાકાત કરતા. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે જે છે એ હઝરતની મુલાકાત અઠવાડિયામાં 1 વાર કરો છો, તમને આ શરફ કેવી રીતે મળ્યો? કહે છે કે 1 વાર ખ્વાબની અંદર મેં અલ્લાહના રસૂલને જોયા, ઝિયારત કરી અને મેં કીધું યા રસૂલલ્લાહ, એ મારા જદ, કારણ કે સૈયદ હતા, સૈયદ કરીમ. કહે છે કે મારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મુલાકાત કરવી છે, એમની ઝિયારત કરવી છે, તમે કોઈ તરીકો બતાવો. એ વખતે મારા જદ્દે બુઝુર્ગવાર અલ્લાહના રસૂલે ફરમાયું કે તમે એ કામ કરો જે મારા ફરજંદ મહેદી કરે છે. કીધું કે એ કયું કામ, એ કયો અમલ? કહે છે કે સવાર સાંજ તમે એ કામ કરો, મારા ફરજંદ સવાર સાંજ આ કામ કરે. તો કે કયો અમલ છે? કહે છે તમે જ્યારે તે નાહિયામાં નથી પડ્યું, ફલ અંદ બન્નક સબાહન મસાન ફલ અબકિયન બદલત નમુય દમા. કે ઇમામે ઝમાના જ્યારે તે નાહિયામાં કહે છે કે જદ્દે મસલૂમ, હું તમારી ઉપર સવાર સાંજ આંસુ આવીશ. સવાર સાંજ ઇમામ હુસૈનની મઝલુમી, એમની મુસીબત, એમના મસાયબને યાદ કરી અને ગિરિયા કરવું, આ ચીજ ઇમામ ઝમાના કરે છે. તમે પણ આમ કરો. કહે છે કે ત્યારથી મેં 1 વર્ષ સુધી આ કામ કર્યું અને પછી મને હઝરતની ઝિયારતનો શરફ થયો, ત્યાં સુધી કે મને દર અઠવાડિયે ઇમામની મુલાકાત મળી. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું कि बिछाओ फर्श अज़ा मजलिस इमाम करो, ये ऐसा काम है तुम जिसको सुबह शाम करो, और सितम के मुंह पे तमाचा है ये आज़ादारी, सितम के मुंह पे तमाचा है ये आज़ादारी. ये जनाब ज़ैनबની સુન્નત છે. આઝાદારી જે છે એ જનાબ ઝૈનબની સુન્નત છે અને આ દિવસો જનાબ ઝૈનબના દિવસો. મુહર્રમની 11 તારીખથી લઈ અને આપણે મુસલસલ સીરા અને સિતમ અને કરબલાના જે યતીમો છે એમની પર આપણે મુસીબત, એમની મુસીબત ઉપર આંસુ આવે. 11મી મુહર્રમનો દિવસ જ્યારે નમૂદાર થયો તો સાની ઝહેરા માટે, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ માટે
અને અહેલે હરમ માટે મુસીબતના દિવસો શરૂ થઈ જાય. બીજાને ગિરામી, આનાથી મોટી મુસીબત શું હોય કે અઝીઝો, અકરબા, ભાઈ અને ફરજંદોના કપાયેલા સરોની સાથે સફર કરવો. એક औरत માટે આ કેટલું બધું દુશ્વાર છે. એક જવાન ફરજંદ માટે કેટલું દુશ્વાર છે કે એના બાપનું કપાયેલું સર એની સામે નોકે નેઝા ઉપર હોય, એમના ચચાનું કપાયેલું સર જે છે એ ઘોડાની ગરદનમાં હોય. હા અઝાદારો, એટલે આપણે આ મુસીબત ઉપર ગિરિયા કરીએ છીએ ત્યાં સુધી કે પિસરે સાદે જે હુકમ દઈ દીધો કે જે ફૌજના સિપાહીઓ હતા એને જે દફનાવી દેવામાં આવે. કોઈએ પૂછ્યું કે હુસૈન અને એના સાથીઓની લાશાનું શું કરવું છે? કહે છે કે એને એમને એમ જમીન ઉપર પડ્યા રહેવા દે. આ અઝાદારો, અશકિયાઓ રસ્સીઓ લઈને આવ્યા અને અહેલે હરમને કેદી બનાવવા ચાહે છે. એ વખતે સાનીએ ઝહેરા અલીની શેર દિલ બેટી કહે છે, ના મહેરમ અમને હરગીઝ હાથ ન લગાવે, રસ્સીઓ અમને આપી દો, અમે પોતે રસન બસતા થઈ જશું. ત્યાં સુધી કે તમામ બીબીઓ રસન બસતા થઈ ગયા. ચોથા ઇમામના હાથોમાં હથકડી, પગોમાં બેડી, ગળામાં તો કે ખારદાર અને કમરમાં લંગર જેથી બાંધવામાં આવ્યું. ત્યાં સુધી કે સવારીઓ લાવવામાં આવી, એવી સવારી કે જે 2 કજાવા ઊંટો હતી. એ ઊંટોની ઉપર ન મહેમિલ હતી ન કજાવા હતા. આ અઝાદારો, એ વખતે સૈયદ સજ્જાદે જોયું કે ઊંટ જે ગિરિયા કરી રહ્યું છે. ફૂફી અમ્મા, તમે જુઓ આ ઊંટોની અંદર એક ખાખી ઊંટ છે જે આંખોમાં આંસુ સાથે તેમના બીજા ઊંટ સાથીઓને કહી રહ્યું છે. ફૂફી અમ્મા, તમને ખબર છે એ શું કહે છે? કહે છે, બેટા તમે હુજ્જતે ખુદા છો, તમે બયાન કરો. કહે છે, ફૂફી અમ્મા, એ રડી રહ્યું છે આલે મોહમ્મદની તબાહી ઉપર, એ આપણી મુસીબત ઉપર ગિરિયા કરી રહ્યું છે. અને ફૂફી અમ્મા, એ ઊંટ બીજા ઊંટને કહી રહ્યું છે કે આજે તમારી ઉપર બંને જહાનની શહઝાદીઓ સવાર થશે, હુસૈનના જીગરના ટુકડા સવાર થશે. અરે આહિસ્તા કદમ મૂકજો, અરે તેજીથી નહીં ચાલતા, કાંઈ એવું ન થાય કે હુસૈનના બચ્ચાઓ આપણા ઉપરથી પડી જાય. પણ અઝાદારો, ઝાલિમોએ ઊંટોને એટલા તેજીથી દોડાવી દીધા કે એક મકામ એવો આવ્યો કે જનાબ સકીના ઊંટ ઉપરથી પડી ગયા. ત્યાં સુધી કે જ્યારે શિમ્ર મલૂનને ખબર પડી, અરે સકીનાની તલાશમાં મક્તલમાં આવ્યો. શું જોયું? જનાબ સકીના બાબાની લાશની સાથે ફરિયાદ કરી રહ્યા છે, એ બાબા તમે અહીં ચેનથી સૂતા છો, અરે અમારું ઘર લૂંટાઈ ગયું, અમારા ખેમાઓને આગ લગાવી દેવામાં આવી, અમારી ચાદરો છીનવી લેવામાં આવી. જુઓ તમે જે ગોશવારા પહેરાવ્યા હતા, અરે ઝાલિમી ગોશવારા પણ છીનવી ગયો. બચ્ચી ફરિયાદ કરી રહી હતી. શિમ્ર મલૂન ગુસ્સામાં આવ્યો અને જનાબે સકીનાને જોર જોરથી તમાચા મારવા લાગ્યો. બચ્ચીને લાશથી ગુસ્સામાં અલગ કરી. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલહુલ લઝીન ઝલમુ યન્કલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાजिऊन. परवरदिगार आब हक़ मोहम्मद और मोहम्मद, हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ. हज़रत नासिरों ने अंसारों में शुमार फरमाओ. महबूब बेहक़ मोहम्मद और मोहम्मद, तमाम बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ और मुमीन ने मग़फ़िरत फरमाओ. जन्नतुल बक़ी की तामीर માટે असबाब फराहम फरमाओ. दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत नसीब फरमाओ. वाक़िअ व दावाना